સંક્ષિપ્ત યોગ વશિષ્ઠ મહારામાયણ પરમ પદના વિષયમાં વિભિન્ન મતમાદીઓના કથનની સત્યતાનું પ્રતિપાદન. શ્રી વશિષ્ઠજી કહે, રઘુનંદન, આ જગત પરમાત્માનું સ્વપ્ન છે, તેથી ચિન્મય છે. બ્રહ્મ આકાશરૂપ છે, તેથી સર્વ કાંઈ બ્રહ્મ છે. આ દ્રષ્ટિથી બધાયને સત્ય જગતનો અનુભવ થાય, અસત્યનો નહીં. પુરુષ ચિન્મય અકર્તા છે. અવ્યક્ત પ્રકૃતિથી મહતત્વ વગેરેના ક્રમે આ જગતની ઉત્પત્તિ થાય. આવી દ્રષ્ટિ રાખનારા આચાર્ય મહાનુભાવોના મતને સત્ય સમજવો જોઈએ. કેમ કે આ ભાવનું ચિંતન કરવાથી એવો અનુભવ થાય, આ સંપૂર્ણ દસ્ય બ્રહ્મનું રૂપાંતર છે. બ્રહ્મ જ આ દસ્ય જગતના રૂપમાં ભાષિત થઈ રહ્યું. આવી વાતો કહેનારા મહાપુરુષોનો મત પણ સત્ય છે. કેમ કે આ રીતે સમીક્ષા કરવાથી આ રૂપે બધાય પદાર્થોનો અનુભવ થાય. આ જ પ્રમાણે જે લોકો સંપૂર્ણ જગતને પરમાણુઓના સમૂહ રૂપે માને, તેમનો તે મત પણ સત્ય છે. કેમ કે તેમને જે પદાર્થ વિશે જેવો જેવો અનુભવ થયો, તે અનુભવ અનુસાર કરવામાં આવેલી તેમની કલ્પના પણ બરાબર છે. આ લોક કે પરલોકમાં જે કાંઈ જેવું જોયું તે તેવું છે, તેને ન સત કહે ન અસત. વાસ્તવિક તત્વ આ બંનેથી વિલક્ષણ અને અનિર્વચનીય છે. આ પ્રમાણેનો જે પરિપક્વ આધ્યાત્મિક મત છે તે પણ સત્ય છે. કેમ કે તેઓ તેવો જ અનુભવ કરે. કેટલાક લોકોનું કેવું છે કે બ્રાહ્ય, પૃથ્વી વગેરે 4 ભૂતોનો સમુદાય જગત છે. આનાથી ભિન્ન અંતર્યામી આત્માની સત્તા નથી. આવું કહેનારા જે નાસ્તિક છે, પરંતુ તેઓ પણ પોતાની દ્રષ્ટિએ બરાબર જ કહે. કેમ કે તેઓ ઇન્દ્રિયાતીત આત્માને પોતાના સ્થૂળ શરીરમાં શોધે છે, તેમને મળતો નથી. ક્ષણિક વિજ્ઞાનવાદી જે પ્રત્યેક પદાર્થને ક્ષણભંગુર કહે, તેમનો એ મત પણ યુક્તિસંગત છે. કેમ કે બધાય પદાર્થોનું નિરંતર પરિવર્તન જોવામાં આવે. પરમ પદ તમામ શક્તિઓથી યુક્ત છે, તેથી તેના વિશે જે જેવું કહે તે બધું સંભવ છે. જેમ ઘડાની અંદર બંધ થયેલું એક જળ પક્ષી ઘડાનું મોઢું ખોલી દેતા ઉડીને બહાર ચાલ્યું જાય, એ જ પ્રમાણે શરીરની અંદર બંધ અને શરીર આકારનો જીવ કર્મ ક્ષય થઈ જવાથી ઉડીને પરલોકમાં ચાલ્યું છે. આ મતને માનનારા લોકોની કલ્પના પણ તેમના મત અનુસાર ઠીક છે. આ જ પ્રમાણે મલેચ્છોનો એવો મત છે કે જે જીવ શરીર જેટલો જ મોટો છે, કે જીવ શરીર જેટલો મોટો છે, તેને ઈશ્વરે ઉત્પન્ન કર્યો. જ્યાં શરીરને દફનાવવામાં આવે તે ત્યાં જ રહે છે. ઈશ્વર કાલાંતરમાં તેના વિશે વિચાર કરે ત્યારે તેમની ઈચ્છાથી જીવની મુક્તિ થાય. તેને સ્વર્ગ નરકમાં નાખવામાં આવે. આત્મસિદ્ધિ માટે કરવામાં આવેલી મલેચ્છોની આ કલ્પના તેમના ભાવ મુજબ બરાબર કહી શકાય. તેમના મૂલકોમાં તે દૂષિત માનવામાં આવતી નથી. જે સંત મહાત્મા છે તે બ્રાહ્મણ, અગ્નિ, વિષ, અમૃત, મરણ, જન્મ વગેરેમાં સમભાવ રાખે. આ પણ ઠીક છે. કેમ કે વિભિન્ન વિચારધારાના વિદ્વાનોનો જે મત છે તે બધોય શરૂઆતમાં બ્રહ્મથી ભિન્ન નથી. તેથી પોતાના મત અનુસાર સાધના કરવાથી તેમને તે મુજબ સિદ્ધિ અવશ્ય પ્રાપ્ત થાય. આસ્તિકોના મતમાં જેવો આ લોક છે તેવો પરલોક છે. તેથી પરલોકના લાભ માટે કરવામાં આવતા તીર્થ સ્નાન, અગ્નિહોત્ર વગેરે નિષ્ફળ નથી. આવી જે તેમની ભાવભરી ભાવના છે તેને સત્ય સમજવી. આ જગત ન તો શૂન્ય છે, ન અશૂન્ય પણ અનિર્વચની છે. આ પ્રમાણે માનનારા મતવાદીઓ પણ અસત્ય નથી. કેમ કે સર્વશક્તિમાન બ્રહ્મની જે માયા શક્તિ છે
તે ન તો શૂન્ય રૂપ છે ન સત્ય પણ. તેને અનિર્વચની સમજવી જોઈએ. તેથી જે પોતાના જે નિશ્ચયમાં દૃઢતાપૂર્વક સ્થિત છે તે જો બાળક જેવી ચપળતા યા મૂર્ખતાના કારણે તે નિશ્ચય અટે નહીં તો તેનું ફળ અવશ્ય પામે. બુદ્ધિમાન પુરુષે સર્વપ્રથમ શ્રેષ્ઠ વસ્તુ વિશે વિદ્વાનોની સાથે વિચાર કરવો. વિચાર કર્યા પછી જે નિશ્ચિત સિદ્ધાંત દ્રઢ થાય તેને ગ્રહણ કરવો. બીજા જેવા તેવા નિશ્ચયને ગ્રહણ કરવો ન જોઈએ. શાસ્ત્રોના અધ્યાય સદવ્યવહારની દ્રષ્ટિએ જે દેશમાં જે પણ ઉત્તમ બુદ્ધિમાન હોય તે દેશમાં તે જ વિદ્વાન યા પંડિત. તેની સદજ્ઞાનની પ્રાપ્તિ માટે તેનો જ આશ્રય લેવો. ઉત્તમ સદજ્ઞાનની પ્રાપ્તિ માટે તેનો આશ્રય લેવો. ઉત્તમ શાસ્ત્ર પ્રમાણે વ્યવહાર કરનારા, તત્વજ્ઞાન માટે પરસ્પર વાદ વિવાદ કરનારા સત્પુરુષોમાં જે સૌને આનંદ આપનારા અનિંદનીય છે તે શ્રેષ્ઠ છે. તેથી તેનો જ આશ્રય લેવો જોઈએ. એ રઘુનંદન, દરેક જાતિમાં થોડા એવા ખ્યાતનામ વિદ્વાન હોય જેમના સૂર્ય જેવા પ્રકાશથી દિવસો પ્રકાશિત સાર્થક બને. જે મૂર્ખ છે તે બધાય મોહરૂપી મહાસાગરમાં સંસાર ચક્રની વચ્ચે આવવા જવા ઉપર નીચે થતા તણખલા જેવા વહેતા રહે. હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ.